ભારે કરી તો તમે ડિલીટ કરશો જ નહીં? કેમ નહીં થાય? તો દોસ્તો થોડાક સમય પહેલા આપણો સ્કેચ બનાવ્યો હતો જે ઇન્સ્ટામાં બહુ ભૂતડા જેવો ફોટો બનાવ્યો હતો આપણો ભૂતડા જેવો ફોટો બનાવ્યો હતો. કેદુનો એનો નંબર ગોતતો હતો પણ નંબર મળ્યો નહોતો, એટલે ફાઇનલ એનો નંબર મને મળી ગયો છે. જે આ ઇન્સ્ટામાં રીલ મૂકી હતી મેં ઘણા એમને મેસેજ કર્યા છે પણ કાંઈ ડિલીટ આપણો વિડીયો કર્યો નહોતો, એટલે ડિલીટ વિડીયો કર્યો નહોતો એટલે મેં કીધું આજે નંબર ફાઇનલ એમને મળી ગયો છે એમનો, એટલે નંબર મળી ગયો એટલે મેં કીધું એને ફોન કરીને જ તે પછી વાત કરું છું શું કહે છે શું નહીં. જો ડિલીટ કરે તો ઠીક છે, નકર પછી કંઈક વાત કરશું. તો ફોન તો લગાડું પહેલાં, નંબર મને મળ્યો છે એમનો, તો ફોન પહેલાં કરું. હાલો, ફોન તો લાગી ગયો છે, ઉપાડે તો કદાચ માઇન્ડ કરી નંબર મળ્યો છે એટલે એવું છે. રિંગ જાય છે. હેલો, તમે કોણ? હા મેં ફોન કર્યો પણ કે તો ખરા કોણ બોલો એમ? હા ભાઈ મને ખબર છે, ભાઈ મને ખબર છે. તમે ઓલા ઇન્સ્ટાગ્રામ વાળા જ બોલો કે બીજા? નામ તમે કયો તો ખરા, તમે તો કયો કોણ બોલો એમ, પછી આગળ હું તમને હું મારી આગળ હું તમને મારી આખી ઓળખાણ આપું, પણ પેલા તમે તો કયો કોણ બોલો. એટલે ક્યાંથી બોલે એટલે મોઢેથી જ બોલતા હોય માણા. હા પેલા તમારું નામ તો ગયો એમ કહું, તમે ઓલા ઇન્સ્ટાગ્રામમાં શું કહેવાય ઓલો શું કહેવાય ભૂતડા જેવા બનાવો છો ચિત્ર, ઈ તમે બોલો કે બીજું કોઈ? હા હા તમારી બધું તમને બધું આગળ તમને કહી દઉં. પેલા મારું નામ તો નહીં પૂછો ને તમે? એટલે તમારો હું ગમતો કેદુનો નંબર ગોતતો હતો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરું છું તો મેસેજનો રિપ્લાય નથી આપતા. છેલ્લા 2 મહિના થયા એટલી મહેનતથી તમારો નંબર ગોતું છો, કારણ કે ઇન્સ્ટામાં એટલા બધા મેસેજ કર્યા છે તમને તો રિપ્લાય પણ નથી આપતા, એટલે તમે શું માનો છો તમારી જાતને? એટલે તમારી પાસે ટાઈમ ન હોય પણ તો પછી માણસ શું કહેવાય ચિત્ર બનાવવામાં થોડુંક ધ્યાન રાખવું પડે ને પેલા. એટલે કોમેન્ટ આવે એટલે મેં તો કાંઈ તમને કોમેન્ટ નહોતી કરી. કોમેન્ટ કરી હતી એમ? મારું બનાવ્યું હતું તમને ખબર છે હું કોણ બોલું? હા એ હું તમને કહું છું, મુકેશ સરવૈયા. હું મુકેશ સરવૈયા બોલું. તમે થોડાક ટાઈમ પહેલા મારું ઇન્સ્ટાગ્રામમાં બનાવ્યું હતું, તમે ભૂત જેવો ફોટો બનાવ્યો હતો મારો, ભૂત જેવો, ખબર હોય તો તમને? નહીં નહીં તમે તમારે કોમેન્ટ બોક્સમાં જોઈ લેજો, તમારા પછી પર્સનલ મેસેજમાં જોઈ લેજો. મેં કોઈ મેસેજ એવો નથી કર્યો કે મારો ભૂતળા જેવો તમે ફોટો બનાવો અને એમાં વાળ તો ઊંચા કર્યા, તમને એમ કહો કોઈક જોવે ને તો દાંત કાઢે એવો તો તમે ચિત્ર બનાવ્યું મારું એમ. નહીં મેં એક કોમેન્ટ નથી કરી, મને કોમેન્ટ બતાવો હાલો કે ભાઈ મેં કોમેન્ટ કરી તો હું ચિત્ર બનાવું છું, બરોબર? એટલે ડિલીટ કોમેન્ટ થોડી મેં ડિલીટ કરી હોય. ના 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 તમે શું કહેવાય સંગીતા સુડાસમાં જ બોલો ને? હા જે હે હું ખાટસુરાથી બોલું, મહુવા તાલુકાનું ખાટસુરા ગામ છે, મારું નામ મુકેશ સરવૈયા છે. હવે તમારે હા નંબર તો મેં બહુ મહેનતથી લીધો છે, એ અત્યારે હું તમને નથી કહેવાનો. તો મેં તમને એટલા મેસેજ કર્યા ઇન્સ્ટામાં, બરાબર? તો તમારે રિપ્લાય તો અપાય ને કે ભાઈ માણસ એટલા હો મેસેજ કરે તો એકાદો રિપ્લાય આપીએ. બોલો યો કામ હોય તો જ મેં રિપ્લાય કરતા હોય ને. હવે તમારે કામ કરવાનું છે, બાકી સાચી વાત છે. તમે તો બહુ મોટા માણસ રહ્યા ને એટલે ભાઈ એટલા બધા મેસેજ આવતા હોય. હવે તમારે એક કામ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. હવે આપણે ઇન્સ્ટામાં તમે જે રીલ્સ મારી મૂકેલી છે ને, હા એ તમારે ડિલીટ કરવાની છે. હે
બનાવીને તમે પાછા કોઈ ડિલીટ કરી દે, એમ થોડી હાલે કઈ. હવે તમે વિચાર કરો કે મને મારી પરમિશન લીધા વગર એક તો તમે મારો સ્કેચ બનાવ્યા, શું કહેવાય ને, સ્કેચ કહેવાય કે શું કહેવાય? હા ઈ તમે એમ બનાવ્યો બરાબર. હવે ઈ તમે બનાવ્યો અને હું છેલ્લા તમને ઈ ડિલીટ મારવા માટે હું તમને મેં 100 થી 150 મેસેજ મેં તમને પર્સનલમાં 100 થી 150 મેસેજ કર્યા, 100 થી 150 મેસેજ મેં તમને કર્યા, તોય તમે રિપ્લાય મને ન આપ્યો. અને અત્યારે બહુ મહેનતથી 2 મહિના પછી તમારો નંબર મને મળ્યો. હા એ હું તમે એ નંબર તો મેં ગમે નથી ગોઈતો, એ તો મારે કામ હોય એટલે હું ગમે ત્યાંથી ગોતું ને પછી નંબર તો. એટલે તમારે ડિલીટ એટલે વિડીયો તો તમારે ડિલીટ કરવો જ પડશે, તમે ગમે એમ કરશો, બાકી વિડીયો ડિલીટ કરવો પડશે તમારે. એટલે મારું ચિત્ર તમે બનાવ્યું એવું ભૂતડા રેખવા, એ મારે કેટલા મેસેજ આવે, મારે કેટલાને ફોન કરીને મને કેટલાય કીધું તમને, મારા ફ્રેન્ડ સર્કલમાં હું કેટલો ભૂંડો લાગ્યો તમને ખબર છે? કોણે? અરે મેં કોમેન્ટ જ નથી કરી બાપા, તો તમને હું થોડો એટલા મેસેજ કરવો મેં કોમેન્ટ કરી હોય તો? નહીં મેં એવું કોઈ વસ્તુ મેં કોમેન્ટ કરી નથી. તમે બનાવતા તમે જેના બનાવતા એને ભલે તમે તારે બનાવી રાખો, પણ મારું તમારે ડિલીટ કરવું પડશે. એટલે તો તમે રહો ક્યાં એ તો કયો, તમે અત્યારે ક્યાં હાલ? સુરત? તો પછી સુરત સરનામું આપશો તમારું? હા બાદવા જવાનું ને તો બીજું શું કરવાનું કયો, તમારે ડિલીટ કરવું નથી તો પછી અમારે કાંઈક તો કરવું પડશે ને. ભાઈ મહેનત મારી વાત સાંભળો, મહેનત લાગે તો તમારે વિડીયો બીજી બનાવવાની તાણી છે, તો તમે અમારી જેવા ઊભા વાળ બનાવો. ઓલા મેં કોમેન્ટ કરી જ નથી, એક કે કોમેન્ટ નથી કરી. હજી કહું તમે મને કોમેન્ટ બતાવી ગયો, મને મેં કોમેન્ટ કરી હોય તો મને છે ને સ્ક્રીનશોટ પાડીને મોકલો. ના મેં એક પણ કોમેન્ટ નથી કરી તમને, હું સીધી રીતે સમજાવું છું. જો તમને કહું તમે સીધી રીતે ડિલીટ કરો તો સારું છે, પછી ખોટાડું થઈ જાય. હા શું કહું તમને, હું રિક્વેસ્ટ કરું છું, હું તમને મજાક નથી કરતો. પણ ડિલીટ કરી તમને હું વાંધો, 2 મહિના તો તમને સખત મેસેજ કરું છું, તો તમને ખબર ન પડે કે આ માણસ એટલા બધા મેસેજ કરે છે, બરોબર? બોલો તો તમારે ડિલીટ તમે કરશો જ નહીં તો? કેમ ડિલીટ? બ્લોગ તમારે બધું પછી પણ કેમ નહીં ડિલીટ થાય? નંબર ગમે ત્યાંથી મેં ગોતો બરોબર, તો મેં તમને મેસેજ એટલા કર્યા, તમારે રિપ્લાય મને ન દેવાય કે ભાઈ હાલો હું ડિલીટ કરી? મેં આમાં ડિલીટના જ મેસેજ તમને કર્યા છે. તમે કે અરે એટલે તમારું અકાઉન્ટ હોય તો તમારા એવા ઊભા વાળ વાળા બનાવો ને તમે, તે ઓલા ભૂત જેવા તમારા ફોટા બનાવીને મૂકો નહીં, અમારે શું બનાવો? એટલે તમારો ફોટો મેં ઊભા વાળ રાખીને બનાવ્યો હોય તો, અને તમને કહું મોટું જબર નાક ને મોટું જબર મોઢું ને એવું તમારો મેં ફોટો બનાવીને મૂક્યો હોય, તમે શું કરો? એવું છે ને, એવું કરો છો? હવે તમે ભલે તમે તાર બનાવો, મને કાંઈ વાંધો નથી, પણ મારું ડિલીટ કરી નાખો તો વધારે સારું એમ કહું. તો એક કામ કરો, તમારો તમે ક્યાં રહો ક્યાં ઈ ખાલી કયો, હવે હું સુરત આવવાનો છું, તમે તાર રૂબરૂ આપણે મળવું છું, બીજું કઈ વાંધો નથી. હા તે કાંઈ વાંધો નહીં, સુરત આવું એટલે તો તમે ડિલીટ તો નહીં જ કરો એમ ને? હું કામ તમે શું કરો છો કે આજ ખાલી કરો છો? હે એટલે મને એમ લાગે નવીરા બેઠા બેઠા મેં કીધું તમે આ ભૂત જેવા જ બધા બનાવો એવું લાગે મને. એવું કરો એમ ને? હજી તમારે બનાવવાના છે ચાલુ આવા જ બનાવવાના ચાલુ રાખવાના? પણ તમારું ઇન્સ્ટાગ્રામ છે મને
તો પણ કાંઈ વાંધો નહીં, તમને કાંઈ ન કહેતા મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મારું તમે બનાવ્યું ને એ મને પ્રોબ્લેમ છે એમ કહું. હા તમે કમેન્ટો કામ કરી પેન પોઈન્ટ તો ઈ જ છે ને. ના એવું નથી, તો મને બતાવો. હાલો મેં કોમેન્ટ કરી તો મને બતાવો કે મેં કોમેન્ટ તમને કરી. બતાવું થોડી વારમાં. બતાવશો? તમે ભૂલી ગયા હશો કમેન્ટ કરી છે. નહીં નહીં, તો મને છે ને મને સ્ક્રીનશોટ. બદામ ખાવાનું રાખો થોડું. બદામ હું મજાકના મૂડમાં નથી, હું તમને હાસું કહું છું, તમને સિરિયસથી કહું છું. તો હું સિરિયસ જ કહું છું, ડિલેટ નહીં થાય એટલે નહીં થાય. જો હવે બહુ થઈ ગયું છે ને તો હું બ્લોક કરી દઈ નંબર હવે ફોન કટ કરીને. ભારે કરી તો તમે ડિલીટ કરશો જ નહીં? નહીં થાય delete. કેમ નહીં થાય? મારું ઇન્સ્ટાગ્રામ છે, જે કોઈ હું પોસ્ટ કરું જે કરું તમે કોણ, તમે કમેન્ટ ન કરી તો હું એમ નહીં, ડિલીટ કેમ નહીં થઈ ગયો? તમે મારું પોસ્ટ હશે તો ડિલીટ કેમ નહીં થઈ ગયો? નહીં થાય. મેં મારી આઈડી પોસ્ટ કર્યો છે, મારી મરજી, મારે કરવું હોય કે ન કરવું. તમારી આઈડીમાં મારું પોસ્ટ હશે તો મારું પોસ્ટ હશે, મારું કેમ નહીં થઈ ગયો? તમે એમ નહીં, આજે તમે આવ્યા ડિલીટ કરાવવા, કાલ બીજું કોક આવશે. મારે કેમ બધા ડિલીટ કરવા રાખવાના? એટલે એ તો તમારે કોઈ પૂછ્યા વગરના તમે બનાવો તો તમારે ડિલીટ કરવા પડે, એવું થોડું છે? લાલભાઈ મેં પૂછ્યા વગરનું નથી કર્યું. કમેન્ટ આવી તો કરી હોય, કેમ સમજતા નથી તમે? કોમેન્ટ મેં કરી જ નથી, તો હું તમને થોડો કોલ કરું. એક તો 2 મહિનાથી તમારો નંબર મળ્યો છે, 2 મહિનાથી 2 મહિનાથી તમે કોમેન્ટ કરું તો હું કહું એટલે તમે કમેન્ટ ન કરે ને બનાવ્યું એમ. હું કમેન્ટ વગર બનાવું જ નહીં, પણ ભાઈ તમને મિસ્ટેક થાય એટલે ભૂલાઈ ગયું છે. હાલો. હા કાંઈ વાંધો નહીં. આ તમારી સાથે એક નાનકડી એવી પ્રેન્ક કરી હતી, તમને ખોટું નથી લાગ્યું પેલા તો ઈ? ના ભાઈ બોલી થાય તો મારી બપોર વખતે મસ્ત ફૂટી હતી ને તમારો કોલ એમ તો આ હું ડ્રોઈંગ નું કરે છે નકડા. એક તો તમારું બહુ મહેનતથી થાકથી મેં નંબર ગોઈતો, બરાબર? પછી નંબર ગોઈતી ને પછી મને એવો પ્લાન આવ્યો, મેં કીધું છે ને મારે પ્રેન્ક કરવો છે. મેં કીધું આ ગમે એમ કરીને મેં કીધું છે ને બપોર પછી હું કોલ કરીને મેં કીધું છે ને પ્રેન્ક કરવી, એવી પ્રેન્ક કરવી ને તો મેં કીધું ગરમ કરી દેવા છે. બરાબર કેવું એવું છે એટલે કોણ ડ્રોઈંગ કરે છે? માર મને બનાવને ડિલીટ કરી દે. અરે ના બહુ સારું તમે બનાવો છો. અને બસ મેં તો જો પ્રેન્ક કરવા જ વિડીયો કર્યો હતો, અને તમારું જે રેકોર્ડિંગ કર્યું છે મેં મારા વિડીયામાં પણ તમારું રેકોર્ડિંગ કર્યું છે, અને તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો હું આ વિડીયો અપલોડ કરી શકું. હા કરી દે, કઈ વાંધો નહીં. તો વાંધો નહીં, બાકી ઓલ ધ બેસ્ટ, કામ કરતા રહ્યો. અને તમારું નામ શું કીધું? સુડાસામાં સંગીતા. હા, સુડાસામાં સંગીતા. પાકું મને તો યાદ હશે, પણ તમારા મોઢેથી સાંભળવાનું હતું ને એટલે. સુડાસામાં સંગીતા. તો સંગીતા બેન કાંઈ વાંધો નહીં. હા, તમારી હારે આવી નાની એવી પ્રેન્ક કરવાની હતી એટલે મેં કોલ કર્યો હતો. હાસુ તમને ખોટું નથી લાગ્યું ને? ના નથી લાગ્યું ખોટું. બસ તો વાંધો નહીં, અપલોડ કરી શકું ને? કાંઈ વાંધો નહીં, આગળ વધતા રહ્યો. હા, તો એમની ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે દોસ્તો, તો સંગુ એમને પણ ફોલો કરી લેજો. હા, 3D PD. હા, સંગુ PD નામની ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તો જરૂર ફોલો કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો કેવી લાગી છે અમારી પ્રેન્ક? અને અમારી યુટ્યુબ ચેનલ વિશે 2 શબ્દ કહીજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કહીજો. મારી ચેનલનું નામ છે મુકેશ સરવૈયા વ્લોગ. તો બધા મિત્રો સાંભળે છે, તમે કહી ગયો. હા, તો આપણા મુકેશભાઈ સરવૈયાને બધા આમાં સપોર્ટ કરતા રહેજો, અને બ્લોગની આઈડી છે તો બધા સબસ્ક્રાઇબ, કમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો ભાઈને. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. જોવા તમને કહો ગરમીનો પલ્લી ગયો છો, પંખો બંધ કરીને અને પ્રેન્ક કરી છે. આખો ગરમીનો પલ્લી ગયો. કાંઈ વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. ઓકે. તો દોસ્તો આવી નાની એક પ્રેન્ક હતી, બાકી કાંઈ હતું નહીં. તો દોસ્તો આશા કરું છું કે વિડીયો તમને પ્રેન્ક વિડીયો ગમ્યો છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નવા હોય તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળી છે આવા નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.